કંદોઈની દુકાનને પણ ટક્કર મારે એવા આજે આપણે વણેલા ગાંઠિયા ઘરે બનાવીશું. સાથે જ ફ્રેન્ડ્સ બનાવીશું ગાંઠિયા સ્પેશિયલ ગ્રીન ચટણી અને સંભારો. આ ટ્રીકથી વણેલા ગાંઠિયા બનાવશો ને એટલે મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. દાંત વગરના વડીલો પણ આસાનીથી ખાઈ શકશે એવા પોચા રૂ જેવા વણેલા ગાંઠિયા બનાવીશું ફ્રેન્ડ્સ. તો ચાલો જોશું રેસીપી. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે 5 મોટી ચમચી જેટલું તેલ, અને વજનથી માપીએ તો 100 ગ્રામ જેટલું તેલ છે. તેને એક બાઉલમાં ઉમેરેલું છે ફ્રેન્ડ્સ. તેની અંદર આપણે ઉમેરી દઈશું ગાંઠિયાનો સોડા અડધી ચમચી જેટલો, અને વજનથી માપીએ તો 6 ગ્રામ જેટલો સોડા છે. સાથે ફ્રેન્ડ્સ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે, અને બધી વસ્તુને આપણે પહેલાં સારી રીતે તેલ સાથે મિક્સ કરી દેવાની છે. આ પ્રોસેસ કરવાથી ફ્રેન્ડ્સ ગાંઠિયા આપણા છે તે સરસ મજાના પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે. હવે આપણે ઉમેરી દઈશું જેટલું તેલ લીધું છે એટલું જ પાણી. 100 ગ્રામ તેલ છે તો સામે 100 ગ્રામ પાણી ઉમેરી દેવાનું છે, અને આ રીતનું ફ્લફી બેટર રેડી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તેલ પાણીનું આ મિશ્રણ બનાવવું ખૂબ જરૂરી છે. તેને લીધે જ ગાંઠિયા સરસ એવા પરફેક્ટ બને છે. તો અહીંયા આપણે લીધો છે 500 ગ્રામ જેટલો ચણાનો લોટ. લોટને ફ્રેન્ડ્સ આપણે ચાળી લેવાનો છે. આપણે અહીંયા આખા પેકેટનો યુઝ કરીશું ફ્રેન્ડ્સ. લોટને ચાળીને લેવાથી લોટની અંદર સરસ એવા હવાના કણ ભરાય છે. તેને લીધે આપણો લોટ છે તે સરસ એવો સ્મૂથ બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણે 500 ગ્રામ લોટ સરસ મજાનો ચાળી લીધો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. તો હવે તેમાં આપણે થોડા એવા મસાલા કરવાના છે ફ્રેન્ડ્સ. તો અહીંયા લીધી છે 1 ચમચી જેટલી હિંગ. હિંગ જરૂરથી ઉમેરજો, તેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. તેની સાથે ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું 2 ચમચી જેટલા અજમા. અજમા અને મરી છે તે તમને પસંદ હોય ને એટલા ઉમેરી દેવાના ફ્રેન્ડ્સ. અહીંયા સાથે પણ તમે મરી પાવડર ઉમેરી શકો છો, પણ આપણે આગળ જ્યારે ગાંઠિયા બનાવીશું ત્યારે મરી પાવડર ઉમેરવાનો છે, એટલે આપણે અત્યારે નથી ઉમેરેલા. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. પછી આપણે જે લોટ પાણીનું મિશ્રણ તૈયાર કરેલું હતું સોડાવાળું તે ઉમેરી દઈશું, અને સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે ગાંઠિયાનો લોટ બાંધશો ને એટલે પરફેક્ટ એવા ગાંઠિયા બનીને તૈયાર થશે. ચણાનો લોટ છે તે થોડો ચીકણો હોય છે, એટલે તેમાં વધુ પાણીની જરૂર નહીં પડે લોટ બાંધવા માટે. આપણે જે અત્યારે ઉમેરેલું છે ને મિશ્રણ તેની અંદર લોટ બંધાઈ જશે, પણ જો જરૂર લાગે તો ઉપરથી ફ્રેન્ડ્સ તમે થોડું એવું પાણી ઉમેરી શકો છો. તો આ રીતે પહેલાં આપણે જે મિશ્રણ હતું તેની સાથે લોટને બાંધી લેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો શરૂઆતમાં લોટ આપણે સરસ એવો કઠણ જ રાખવાનો છે, પછી આપણે તેને સારી રીતે સ્મૂથ કરી લેશું. તો અહીંયા આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે ફ્રેન્ડ્સ. હવે થોડું પાણીની જરૂરિયાત જણાય છે, તો અડધા કપ જેટલું આપણે પાણીની જરૂર પડશે. તો થોડું પાણી ઉમેરતા જશું અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લેશું. અત્યારે પરોઠાનો લોટ હોય ને એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. આ માપથી ફ્રેન્ડ્સ તમે ગાંઠિયા બનાવશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ ગાંઠિયા બનીને તૈયાર થવાના છે. તો આજની આ ગાંઠિયા બનાવવાની રીત ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો બસ હવે લોટ બંધાઈને તૈયાર છે. તો લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે બનાવી લેશું સંભારો. તો તેના માટે ફ્રેન્ડ્સ મેં અહીંયા ગાજરનો યુઝ કરેલો છે. તમે કાચું પપૈયું પણ લઈ શકો છો, પસંદ તમારી છે, પણ અમારા ઘરમાં બધાને ગાજરનો સંભારો પસંદ છે એટલે અમે ગાજરનો યુઝ કરેલો છે. તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે, અને થોડી એવી ખાંડ ઉમેરી દઈશું. ખાંડ જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. તો 2 ચમચી આપણે અહીંયા ખાંડ લીધી છે. સાથે જ ફ્રેન્ડ્સ તીખાસ માટે આપણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. તે પણ તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. બસ આટલી જ વસ્તુ ઉમેરવાની છે. સિમ્પલ મસાલા સાથે આ સંભારો ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ઘણા લોકો ફ્રેન્ડ્સ આની અંદર બીટ ઉમેરે છે, કાકડી ઉમેરતા હોય છે, પસંદ તમારી છે. તમને જે કાંઈ વસ્તુ પસંદ હોય તે તમે સાથે ઉમેરી શકો છો. ઘણા લોકો છે તે મરચાંનું કટિંગ કરીને પણ સાથે ઉમેરતા હોય છે. પસંદ તમારી છે, તમને જે રીતથી પસંદ આવે તે રીતે તમે અહીંયા વસ્તુ ઉમેરી શકો છો. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. ચટપટા ફ્લેવર માટે ફ્રેન્ડ્સ આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા સમારીને ઉમેરેલા છે. સાથે લીલા ધાણા ઉમેરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ગાંઠિયા સાથે ખવાતો ટેસ્ટી એવો ગાજરનો સંભારો. પપૈયાનો સંભારો પણ સેમ પ્રોસેસથી તમે બનાવી શકો છો. તો 10 મિનિટ પછી આપણે લોટના આ રીતે 3 ભાગ કરી દઈશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. તેમાંથી ફ્રેન્ડ્સ આપણે એક લુવો લઈ લેશું, અને આ રીતે જો તમારી પાસે લાકડાનો પાટલો હોય તો તે લઈ લેવાનો, અથવા ચોપિંગ બોર્ડ લઈ લેવાનું. હવે લોટને આપણે સારી રીતે મસળવાનો છે. અત્યારે ફ્રેન્ડ્સ તમે જોશો ને તો લોટમાં કોઈ પણ ખીચાવ નથી અને સ્ટ્રેચીનેસ નથી. તો હવે લોટને આપણે સરસ મજાનો કૂણવી લેવાનો છે. જો જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું લોટને સ્મૂથ કરતી વખતે. તો
તો હવે આ રીતે સરસ એવો આપણે 5 મિનિટ માટે લોટને મસળવાનો છે, એટલે તેની અંદર સરસ એવું એક લચીલાપણું આવી જશે. તેને લીધે ફ્રેન્ડ્સ આપણા ગાંઠિયા છે તે સરસ એવા સોફ્ટ ફરસા બનીને તૈયાર થશે. લોટને મસળવો ખૂબ એટલે ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે આપણે લોટને ખેંચીએ ને તો ટુકડા થઈ જાય છે, પણ લોટ સરસ એવો મસળાઈ જશે ને એટલે જરાય નહીં તૂટે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 5 મિનિટ માટે આપણે લોટને સારી રીતે મસળી લીધો છે. બસ આ રીતનો આપણો લોટ રેડી કરવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મસળતાની સાથે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. બસ આવો જ લોટ આપણે રાખવાનો છે ફ્રેન્ડ્સ. હવે તમને અહીંયા બતાવું બંનેમાં ડિફરન્સ કેટલો છે. આ લુઓ છે તે પહેલાંનો એમનેમ છે અને આ આપણે મસળ્યા પછી કેટલો સરસ સ્મૂથ થઈ ગયો છે લોટ. આ રીતે ફ્રેન્ડ્સ તમને તોડીને પણ બતાવું છું. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતનું ખેંચાવવો જોઈએ લોટ, તો આપણો લોટ ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ છે તેમ સમજવાનું. જરાય પીવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. આ રીતથી તમે ગાંઠિયા બનાવશો ને એટલે પહેલી વારમાં જ ફરસાણવાળાની દુકાનને ટક્કર મારે એવા ઘરે ગાંઠિયા બનીને તૈયાર થશે. અને જે લોટ નથી મસળેલો ને તેને આપણે આ રીતે તોડશું ને તો આસાનીથી તૂટી જશે. અને ઓલો લુવો છે ને તે સરસ એવો સ્મૂધ છે, એટલે લાંબો લાંબો ખેંચાતો જશે. તમે અહીંયા જોઈ શકો છો. હવે તેમાંથી આપણે થોડો એવો લુવો તોડી લેશું જે લોટ મસળેલો છે તેની અંદરથી, અને આપણે દરદરા મરીને વાટી લીધા છે. હવે તે મરી ઉમેરી દેશું અને પછી લોટ સાથે મરીને સરસ મિક્સ કરી દેશું. તમે અહીંયા જોઈ શકો છો. આપણે જ્યારે ગાંઠિયા લેવા જઈએ ને દુકાને ફરસાણવાળાની ત્યારે તમે જોયું હશે કે તે લોકો પાટલા ઉપર મરી ક્રશ કરીને ગાંઠિયાની અંદર ઉમેરતા હોય છે, જેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે. એટલે આપણે દરદરા મરી વાટેલા છે તેને અહીંયા લાસ્ટમાં જ ઉમેરેલા છે. તમે લોટ બાંધો ત્યારે સાથે ઉમેરો, પણ લોટ આપણે મસળીને ત્યારે નીકળી જાય એટલે આપણે અત્યારે ઉમેરેલા છે. હવે થોડું એવું તેલ લઈ લેશું અને ફરી આપણે લોટને થોડી વાર માટે મસળી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બસ આ રીતે મસળાઈ જાય ને પછી આ હથેળીની મદદથી આપણે ગાંઠિયાને વણવાનો છે. તો આ રીતે રાઉન્ડ રાઉન્ડ કરી અને પછી વળ ચડાવતા જવાનું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે વળ ચડાવવાનો હથેળીની મદદથી. થોડું એવું પ્રેસ કરશો ને એટલે સરસ મજાનો ગાંઠિયો વણાઈને તૈયાર થઈ જશે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. સેમ પ્રોસેસથી આપણે બધા જ ગાંઠિયા વણીને રેડી કરી લેવાના છે. થોડા થોડા ગાંઠિયા આ રીતે વણતા જશું અને સાથે તળતા પણ જશું. તો ફ્રેન્ડ્સ આ રીતે પ્લેટમાં આપણે થોડા એવા લુવાના ગાંઠિયા વણી લીધા છે અને બીજા આપણે લુવામાંથી સરસ મજાના ગાંઠિયા વણીને રેડી કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ છે ગાંઠિયો વણવો. જરાય મોટી તામઝામ છે જ નહીં. થોડું એવું ધ્યાનથી જોશો ને ફ્રેન્ડ્સ એટલે તમને પરફેક્ટ એવું સમજાઈ જશે. તો ગાંઠિયા વણેલા ને ત્યારે આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલું. તેલ બહુ ધુવાણા નીકળે એવું ગરમ નહીં કરવાનું. આ રીતે બસ તેલ આપણે ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો. અને જો લોટ પરફેક્ટ બંધાયો હશે ને ફ્રેન્ડ્સ એટલે ગાંઠિયા ઉમેરશો ને તરત ઉપર તેલમાં તળવા લાગશે. તો હવે આપણે તેલ પરફેક્ટ છે ગરમ એટલે આપણે ગાંઠિયા ઉમેરી દેવાના છે. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગાંઠિયાને સારી રીતે તળાવવા દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અત્યારે આપણે ગાંઠિયા ઉમેરીએ છીએ ને એટલે બબલ્સ આવે છે, પણ આ બબલ્સ બધા બેસી જાય ને ત્યાં સુધી આપણે થવા દેવાના છે ગાંઠિયાને. તમે જોઈ શકો છો લગભગ 4 મિનિટ જેટલો સમય લાગશે આ ગાંઠિયાને તળાતા. મીડિયમ ફ્લેમ ઉપર 4 મિનિટ માટે આપણે તેને તળી લેવાના છે. 4 થી 5 મિનિટ જેટલો તો સમય લાગશે જ. જો લોટમાં સોડા પરફેક્ટ થયા હશે ને ફ્રેન્ડ્સ એટલે તમે જોઈ શકો છો ગાંઠિયો છે તે આપણો સરસ ફાટી જાય છે. આ રીતે તેલમાં ઉમેરતાની સાથે ગાંઠિયો ફાટવા લાગે એટલે સમજવું કે આપણા ગાંઠિયાનો લોટ પરફેક્ટ બંધાયેલો છે. તો હવે આ રીતે ઉલટ પુલટ કરીને આપણે તેને સારી રીતે તળી લેવાના છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો માર્કેટ કરતાં પણ વધુ સરસ ટેસ્ટી એવા આપણા વણેલા ગાંઠિયા ઘરે જ બનીને તૈયાર છે. હાલ વરસાદી સિઝન પણ ખૂબ સરસ ચાલી રહી છે ફ્રેન્ડ્સ. તો વરસાદી સિઝનમાં ગરમા ગરમ ગાંઠિયા ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે. તો તમે પણ ફ્રેન્ડ્સ ઘરે સાવ સરળ અને સિમ્પલ રીતે વણેલા ગાંઠિયા બનાવીને તૈયાર કરી શકો છો. બસ આટલી ટિપ્સનું ધ્યાન રાખશો તો. ગાંઠિયા ગરમ હોય ને ત્યારે તેની ઉપર ફ્રેન્ડ્સ આપણે આ રીતે હિંગ ઉમેરી દેવાની છે. સાથે ફ્રેન્ડ્સ આપણે મરચાં પણ તળી લેશું. તો ચાલો હવે બનાવીશું ગાંઠિયા સાથે ખવાતી ગ્રીન ચટણી. તો તેના માટે મિક્સર જારની અંદર આપણે ઉમેરી દઈશું થોડા એવા સિંગદાણા. સાથે સ્વાદ અનુસાર આપણે ઉમેરી દેવાની છે ખાંડ, સ્વાદ અનુસાર નમક અને તીખાશ માટે લીલા મરચાં. તીખી મીઠી જેવી ચટણી જોતી હોય તે મુજબ તમારે મસાલા ઉમેરી દેવાના. થોડા ફુદીનાના પાન ઉમેરશું અને થોડી એવી લીલા દાણા ઉમેરી દેશું જેને આપણે દાળી સહિત જ ઉમેરેલા છે. અને સાથે ફ્રેન્ડ્સ ઉમેરવાના છે દરદરા ટેક્સચર માટે પૌવા. પૌવાને આપણે ધોઈને 5 મિનિટ માટે પલાળીને રાખેલા હતા અને સાથે ઉમેરી દેશું જે આપણે ગાંઠિયા બનાવેલા તે. હવે ચટણી પીસવા માટે જેટલી પાણીની જરૂરિયાત પડે એટલું આપણે પાણી ઉમેરીને ચટણી પીસવા માટે લઈ લેશું. તે પહેલાં ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ઉમેરી દઈશું 1 લીંબુનો રસ. બસ હવે આપણે ચટણીને પીસી લેશું. આ ચટણી થોડી દરદરી જ રાખવાની છે. સાવ ફાઇન પાવડર નથી બનાવી દેવાનો ચટણીનો.
આ રીતે ફ્રેન્ડ્સ દરદરી રાખશો એટલે સરસ મજાની આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ફ્રેન્ડ્સ મેં થોડી એવી હળદર પાવડર ઉમેરેલો છે. તમને પસંદ ન હોય તો તમે હળદર પાવડર સ્કીપ પણ કરી શકો છો. તો આપણે ગાંઠિયાની ચટણી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આપણા ગુજરાતીઓના તો ફેવરિટ હોય છે વણેલા ગાંઠિયા અને આ ચટણી, સંભારો અને મરચાં. તો તમે પણ ફ્રેન્ડ્સ આ વરસાદી સિઝનમાં આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. માર્કેટ કરતાં પણ ખૂબ ઓછા ખર્ચમાં સરસ ટેસ્ટી એવા ગાંઠિયા ઘરે બનીને તૈયાર થાય છે. સિંગ તેલની અંદર બનાવશો ને એટલે 4 ચાંદ લાગી જશે ગરમ ગાંઠિયાની અંદર. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે વણેલા ગાંઠિયા ટ્રાય કરજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એટલા સરસ આપણા સોફ્ટ ગાંઠિયા બનીને તૈયાર થયેલા છે. તમે અહીંયા જોઈ શકો છો ગાંઠિયા. જોરદાર ટેસ્ટી એવા ગાંઠિયા છે. તો કેને કેને પસંદ છે ગાંઠિયા કમેન્ટ જરૂરથી કરજો.